મિત્રો જય માતાજી। હું આવી ગયો છું હીરા ઘસીને હવે જમવા। અમારે હીરામાં 12:30 થી 2 નો લંચ ટાઈમ હોય છે, તો 12:30 થી 2 ના લંચ ટાઈમમાં હું આવી ગયો છું ઘરે જમવા। જમવામાં શું શું છે આજે તમને બતાવી દઉં। જો દોસ્તો જોઈ શકો છો, રીંગણા બટેકા અને લીલા વટાણાનું શાક છે, દૂધીનું શાક છે અને ઘઉંની રોટલી છે। તો હવે આપણે જમવાનું ચાલુ કરીશું મિત્રો। તો ચાલો જમવા તમે। તો હું થોડુંક રીંગણા બટેકાનું શાક લઈ લઉં। રીંગણા બટેકા અને લીલા વટાણાનું શાક છે। હવે આ થોડુંક દૂધીનું શાક લઈ લઉં। આ દૂધી છે, દૂધીનું શાક છે અને હવે હું ટેસ્ટ કરી જોઉં। તો ચાલો મિત્રો જોઈ શકો છો। તો હું રીંગણા બટેકા પહેલાં રીંગણા બટેકાનું શાક ટેસ્ટ કરીશ। રીંગણા બટેકા અને લીલા વટાણાનું શાકનું તો સારું બન્યું છે મિત્રો, સરસ બન્યું છે। રીંગણા બટેકા લીલા વટાણાનું શાક બહુ જોરદાર બન્યું છે। હવે હું દૂધીના શાકનો ટેસ્ટ કરીશ, દૂધીનું શાક કેવું બન્યું છે। તો દૂધીનું શાક થોડુંક લઈ લઉં, રોટલી સાથે ટેસ્ટ કરી લઉં। દૂધીનું શાક પણ સરસ બન્યું છે, મસ્ત મસાલેદાર જોરદાર બન્યું છે। જોઈ શકો છો, મસ્ત મસાલેદાર બન્યું છે દૂધીનું શાક, જોરદાર ટેસ્ટ છે। તો જય માતાજી, બાપા સીતારામ। મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો વિડીયોને શેર પણ જરૂર કરી દેજો। તમારો ખૂબ ખૂબ આભાર રહેશે। તો મિત્રો તમે બપોરનું વાળું કરવા આવી શકો છો। તો જોઈ શકો છો તમે, રીંગણા બટેકાનું શાક લીલા વટાણા સાથે, દૂધીનું શાક, રોટલી, આવું બધું બપોરનું જમવાનું હતું। તો હવે હું જમી લઉં મિત્રો। મને આપો રજા, મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, બાપા સીતારામ, જય માતાજી।